નમસ્કાર. ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ સાથે દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. આનંદો અમદાવાદ. 606 વર્ષ પુરાણી ધરોહરના માલિક અમદાવાદ શહેરને વર્ષોની મહેનતને અંતે પ્રથમ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો અપાયો છે. પોલેન્ડના ક્રાકોવ શહેરમાં મળેલી યુનેસ્કોની એકતા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરાયું છે. 606 વર્ષ જૂના આ શહેરને હવે યુનેસ્કો તરફથી ઘણા લાભ મળશે. કર્ણાવતી એટલે કે અમદાવાદ તેની પોળોની ભાતીગળ સંસ્કૃતિ, કલાત્મક નકશીકામ સાથેના મકાનો તેમજ સ્થાપત્યો માટે જાણીતું છે. શહેરમાં તમામ સમુદાયો સંપૂર્ણ સંવાદિતા સાથે વસવાટ કરે છે અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શહેરમાં જગન્નાથની રથયાત્રા અને ઈદની ઉજવણી એક સમાન ઉત્સાહથી થાય છે. હેરિટેજ સિટીના દરજ્જાથી અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ચમકી ગયું છે. અમદાવાદને મળેલા આ દરજ્જાથી ગુજરાતમાં હેરિટેજ સાઇટની સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. આ પહેલા ચાંપાનેરના પુરાતત્વીય અવશેષો અને પાટણમાં આવેલી 11મી સદીની રાણીની વાવને હેરિટેજનો દરજ્જો મળી ચૂક્યો છે. તો આ સાથે જ આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010માં આ હેરિટેજ અંગેનું જે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું હતું અને એમને દિલ્હીમાં સબમિટ કર્યું હતું અને દિલ્હીથી આ ડોઝિયર યુનેસ્કોમાં સબમિટ કરવામાં આવ્યું હતું. 2010થી આજ સુધી આની પાછળ સતત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને ગુજરાત સરકારે મહેનત કરી હતી અને એના પરિણામ સ્વરૂપે આજે આ શહેર હેરિટેજ સિટી તરીકે ડિક્લેર થયું છે. આ સાથે ભારતમાં હેરિટેજ સાઇટની સંખ્યા 36 ઉપર પહોંચી ગઈ છે. આ જાહેરાતની સાથે જ અમદાવાદના પ્રથમ નાગરિકનો ગર્વ ફૂલ્યો સમાતો ન હતો. આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું પર્વ. ગુજરાતમાં આ પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. રાજકોટના રૈયા રોડ ઉપર આવેલા છોટુનગર કમ્યુનિટી હોલમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યોજેલા ગુરુ વંદના કાર્યક્રમમાં હાજરી આપી મુખ્યમંત્રીએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. તેમણે સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ ગુરુઓને વંદન કર્યા હતા. સાથે જ તમામ ગુરુઓ ભાવિ પેઢીનું એવું ઘડતર કરે કે તે દેશ માટે દિશાદર્શક બને તેવી પ્રાર્થના પણ કરી હતી. વર્ષોથી ગુરુ પૂર્ણિમા સંઘના મહત્વના ઉત્સવમાં એક ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય છે, જેમાં ભગવા ધ્વજને ગુરુ માનવામાં આવે છે. ભગવા ધ્વજની છત્રછાયા નીચે બધા સ્વયંસેવકો પોતાના જીવનને સમર્પિત કરતા હોય છે. એ ભગવા ધ્વજનું પૂજન થાય છે અને સંઘ કાર્ય માટે યથાશક્તિ ગુરુદક્ષિણા કાર્યકર્તા આપતા હોય છે. અને ડૉક્ટર હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી ત્યારથી આજ દિવસ સુધી આ કાર્યક્રમ નિત્ય દર ગુરુ પૂર્ણિમાએ ચાલતો હોય છે. ગુરુદક્ષિણા માટે, ગુરુ પૂર્ણિમા માટે ગુજરાતના તમામ ગુરુઓને વંદના કરું છું અને બધા ગુરુઓ પાસે એવા આશીર્વાદ માગીએ છીએ કે ગુજરાતની ભાવિ પેઢી એનું ઘડતર એવું કરે કે જેથી કરીને આપણું ગુજરાત એ ભારતનું દિશા દર્શન બને. સેનાના નિવૃત્ત કર્મચારીઓ માટે એરફોર્સ સ્ટેશન વડસર ખાતે રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે દેશના સુરક્ષા દળમાં સેવા આપ્યા બાદ હજારો જવાન નિવૃત્ત થાય છે, ત્યારે નિવૃત્ત કર્મચારીઓની સેવા બાદ પણ સમકક્ષ સેકન્ડ કેરિયર બને અને તેમનું સફળ પુનઃવસન થાય તે માટે સુરક્ષા મંત્રાલયના સ્કિલ ઇન્ડિયા અને DGR દ્વારા દેશભરમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે, એમ સ્વેકના પ્રભુદયાન મીણાએ જણાવ્યું હતું. સેનાના જવાનોને રોજગારી આપવામાં ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટર્સ અને કંપનીઓ જોડાતા મેજર જનરલ જગતબીર સિંઘે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મેગા જોબ ફેરને કેટલાક નિવૃત્ત જવાનોએ આવકાર્યો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.